અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પ્રેમીએ ઘરમાં ઘૂસી પરિણીતાને છરીના ઘા મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા, જેમાં મૃતક અને આરોપી વચ્ચે 2014થી પ્રેમ સંબંધ બંધાયો હતો, જેના કારણે બંનેના પરિવાર વચ્ચે વિવાદ પણ થયો હતો। ત્યારે મૃતક મહિલાએ મળવા જવાની ના પાડતા આરોપી અશોક પટેલ વસ્ત્રાલ વિસ્તારમાં હર ભોળેનાથ સોસાયટીમાં રહેતી પરિણીતાના ઘરે આવ્યો હતો અને છરીના ઘા મારી ફરાર થઈ ગયો હતો। હાલ આ મામલે રામોલ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે। ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે 100 પાર થઈ ગયો છે, ત્યારે અમદાવાદમાં નવા 17 કેસ નોંધાતા ચિંતા વધી ગઈ છે। રાજ્યમાં હાલ 109 જેટલા દર્દી કોરોનાની સારવાર હેઠળ છે, જેમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 17 નવા કેસ નોંધાતા હાલ અમદાવાદમાં કોરોનાના 76 એક્ટિવ કેસ થઈ ગયા છે। આ પૈકી 2 દર્દીઓ જેવા છે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસ મામલે અમદાવાદ મોખરે છે, જ્યારે રાજકોટમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોમાનિયાનો નાગરિક ઝડપાયો છે, જેણે ભારતીય ડોક્યુમેન્ટમાં ચેડા કર્યા છે। વિદેશી નાગરિકને ફોરેનર રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ વિભાગે 90 દિવસના વિઝા આપ્યા હતા, જેમાં છેડછાડ કરીને તેણે 180 દિવસના વિઝા કરી દીધા હતા। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રહેતા વિઝા એજન્ટે તેના ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી હતી, ત્યારે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી રોમાનિયાનો નાગરિક કયા ઈરાદા સાથે ભારતમાં આવ્યો હતો તે મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે।